ગોપાલભાઈનો અહીંયા એટલો બધો માહોલ હોય એવું કશું છે નહીં. જેથી કરીને ગોપાલભાઈ અહીં પોતે એક નિષ્ફળ આગેવાન 23 તારીખ પછી પુરવાર થવાનો છે. કિરીટભાઈ ચૂંટાશે. જી જનતાના જે કઈ પ્રશ્ન છે શું એ પરિપૂર્ણ થશે એની બાહેંધરી રૂપે આપ જે રીતે પ્રચાર કરો છો કિરીટભાઈના માટે, શું તમને લાગે છે કે પરિપૂર્ણ થઈ શકે? મારી સાથે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી છે, તેમની સાથે વાત કરવી છે, સમજવું છે કે અત્યારની પરિસ્થિતિ શું છે અને મતદાન પૂર્વે કેટલો માહોલ બદલાઈ જશે. ભૂપતભાઈ, ચર્ચાની અંદર આપનું સ્વાગત છે. નમસ્કાર. જે રીતની વાત હતી કે ગોપાલ ઇટાલિયા શરૂઆતના સમયની અંદર પાવરફુલ થતા હતા, જન સમર્થન મળતું હતું, અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ શું છે, કઈ રીતે કામ થઈ રહ્યું છે અને કેવા પ્રતિભાવ સ્થાનિક લેવલથી મળી રહ્યા છે? આમ તો ગોપાલભાઈ પાસે ઘણો સમય એમને મળ્યો છે અને લગભગ ગામોનો પ્રવાસ એમણે પૂર્ણ કરેલો છે, પણ ત્યારે સ્થિતિ એવી હતી કે અન્ય પાર્ટીના ઉમેદવારો જાહેર થયેલ ન હતા. ભારતીય જનતા પાર્ટી ખાસ અમારા ઉમેદવાર જાહેર થયેલા ન હતા અને કોંગ્રેસે પણ એમના ઉમેદવાર જાહેર કરેલો ન હતા. જેથી કરીને લોકો એમને મળતા હતા, એ લોકોને મળતા હતા. જો તેવું લાગતું હોય કે સારું છે એમના તરફી વાતાવરણ, પરંતુ વન સાઇડેડ હતું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જાહેરાત થઈ, કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થઈ, અન્ય અપક્ષો જે કાંઈ મેદાનમાં છે એ બધું ચિત્ર સ્પષ્ટ થઈએ. ગોપાલભાઈનો અહીંયા એટલો બધો માહોલ હોય એવું કશું છે નહીં. એના ઘણા બધા કારણો છે કે પ્રથમ તો ગોપાલભાઈની અહીં જન્મભૂમિ નથી, એમની કર્મભૂમિ નથી, અહીં કોઈને ઓળખતા નથી, મતદાતાને ઓળખતા નથી. 5-25 કાર્યકર્તાઓને બાદ કરો એટલે કોઈ પણ વ્યક્તિ સાથે એમનો સીધો પરિચય કે આડકતરી રીતે એમનો બિલકુલ પરિચય નથી. બરાબર. તો એમની પાસે લોકો બીજી અપેક્ષા રાખી શકે નહીં, પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે એમનું મોવડી મંડળ જે દિલ્હીમાં બુરા હાલ થયા છે, જનતાએ એમને સદંતર જાકારો આપ્યો છે. ખુદ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા અને એમનું અડધું મંત્રીમંડળ જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે અને પોતાની વિધાનસભા સીટ પણ બચાવી શક્યા નથી. અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી પર લોકોએ વિશ્વાસ કર્યો છે અને ડબલ એન્જિનની સરકાર દિલ્હીમાં કામ કરવા લાગી છે. તો એમનું જે પાર્ટીનું મોરલ હતું એ બિલકુલ અત્યારે ડાઉન છે, તૂટી ગયેલી અવસ્થામાં છે. એટલે એમની જીતની સંભાવના આવા કારણો સબબ અહીંયા 0% છે. બીજું કે અહીંની ભૌગોલિક સ્થિતિથી પણ એ વાકેફ નથી. અહીંયાથી કોઈ એને ખોટી માહિતી આપે તો ખોટી માહિતી પ્રસારિત કરે છે, વિડીયો બનાવે છે, ભ્રામક વાતો કરે છે, જે વાતમાં બિલકુલ પાયો હોતો નથી. અને પોતે એડવોકેટ છે, તો એક એડવોકેટ તરીકે એમને ન સાજે એવો પણ ક્યારેક વાણી વિલાસ કરે છે. તો મારી દ્રષ્ટિએ એવું છીછરું વ્યક્તિત્વ મારા વિસ્તારમાં નેતૃત્વ આપી શકે એવું મને લાગતું નથી. ત્રીજું કારણ, સફળ ધારાસભ્ય તરીકે કામ કરવું હોય, જનતાનું ભલું કરવું હોય, વિસ્તારનું ભલું કરવું હોય તો ધારાસભ્યની નીચે બહુ મોટી ટીમ જોઈએ. સ્વાભાવિક છે. સરપંચો જોઈએ, જિલ્લા પંચાયતના સદસ્યો જોઈએ, તાલુકા પંચાયતના સદસ્ય જોઈએ, પાર્ટીના સંગઠનના હોદ્દેદારોનું પણ યોગદાન લેવું પડે, સહકારી ક્ષેત્રના આગેવાનોનું યોગદાન લેવું પડે. એ બધાની મદદથી ધારાસભ્ય કામ કરી શકતો હોય છે. સમજો, વિપક્ષમાં ચૂંટાયેલો ધારાસભ્ય એ આટલું બધું કરી શકતો નથી, કેમ કે એની નીચે આ ટીમ હોતી નથી. અને જનતાને નાના મોટા પ્રશ્નો હોય તો સીધું ધારાસભ્ય પાસે જવું પડે. એ સ્થિતિમાં ધારાસભ્ય કામ કરી શકે નહીં. જેથી કરીને ગોપાલભાઈ અહીં પોતે એક નિષ્ફળ આગેવાન 23 તારીખ પછી પુરવાર થવાના છે. બરાબર. તો આવા બધા કારણો છે. બીજું કે મારા વિસ્તારમાં અમે આ ધરતીના સંતાનો છીએ, આ માટીમાં અમે રહીમાં છીએ, અમારું બચપણ ગયું છે, અમારો જન્મ અહીંયા છે. તો આ જનતા અમારો પરિવાર છે, અમે સીધા જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છીએ. તો અમારી વિરુદ્ધમાં અહીંયા એમની કશી સેવાઓ ન હોય, સામાજિક સેવા નથી, રાજકીય સેવા નથી, કોઈ ઉડી નાખે વળગે એવું કોઈ એમની કામગીરી અહીંયા છે નહીં. આ માટીના સંતાનો વિશે એવું બોલતા હોય, મોહમ્મદ ગજનીની ઓલાદ છે, ગુંડાઓ છે, લુખાઓ છે, એવું બોલતા હોય. તો જીવન પર્યંત અમે ગુંડાઓ સામે, લુખાઓ સામે અને અસામાજિક તત્વોની સામે લડ્યા છીએ. લોકોને રક્ષણ આપ્યું છે,
જનતાના કામો કર્યા છે, ખેડૂતોના કામો કર્યા છે, વિસ્તારનું ધ્યાન રાખ્યું છે. તો આવા શબ્દો અમારી જનતા સાંભળતી હોય એમના મુખે તો એનો જવાબ તો જનતા મત પેટીમાં આપશે, ચોક્કસ. તમારું એક નિવેદન જે બહુ વાયરલ થયું એક સભાની અંદર, જેની અંદર આપ કહેતા હતા કે કોઈ પણ અધિકારી હશે કિરીટ પટેલ માટે એને જે કામ નહીં કરતા હોય એ અધિકારીઓને બેવડાવાડી દેવા માટે 3 મિનિટ લાગશે. બિલકુલ. શું આપ માનો છો કે નિવેદનથી ક્યાંક અધિકારી આલમની અંદર રોષ વ્યાપ્યો કે પછી એ નિવેદનને ક્યાંક મારી ચોડી મચોડીને અલગ રજૂ કરવામાં આવ્યું? કે આપનો ભાવ શું હતો? મારો ભાવ બિલકુલ સ્પષ્ટ ભાવ હતો અને આ વાત એવા જ અધિકારીઓને લાગુ પડે છે કે જેમણે પ્રજાહિતના કાર્યો કરવા નથી. સરકારે જે માટે એમની નિયુક્તિ કરી છે એ ફરજ નિષ્ઠાથી બજાવતા નથી, આવા અધિકારીઓ છે ખરા? સારા જવાબો આપતા નથી, જનતાને ધક્કા ખાવા પડતા હોય, પરેશાની આવતી હોય, કનડગત હોય, 20-25 કિલોમીટરથી અરજદારને ધક્કા ખાવા પડતા હોય અને નાના સૂના કામમાં એમને યોગ્ય દિશા ન આપી શકતા હોય કોઈ પણ અધિકારી, એવા અધિકારીઓ તો વિસાવદરમાં નહીં, દરેક વિધાનસભામાં હોય છે. 5-25% નિષ્ઠાવાન અધિકારીઓ પણ હોય કે જે કર્મનિષ્ઠાથી ફરજ બજાવતા હોય છે, પ્રજાહિતના કાર્યોમાં સહકાર આપતા હોય છે, અરજદારને યોગ્ય દિશા બતાવતા હોય છે. તો મારી જે વાત છે એ આવા અધિકારીઓને લાગુ પડતી નથી. પરંતુ જે અધિકારીઓ ઉદ્ધત વર્તન કરે છે, અરજદારોને ધક્કા ખવડાવે છે, સાચી દિશા નથી બતાવતા, તો એવા અધિકારીઓને સીધા કરવા એ તો અમારું કામ છે. જનતાએ એના માટે જ અમને ચૂંટ્યા હોય છે. તો એમાં મારે દ્રષ્ટિએ મેં કશું ખોટું કીધું નથી. ચલો, કિરીટભાઈ ચૂંટાશે, જી, જનતાના જે કઈ પ્રશ્ન છે શું એ પરિપૂર્ણ થશે? એની બાહેંધરી રૂપે આપ જે રીતે પ્રચાર કરો છો કિરીટભાઈના માટે, શું તમને લાગે છે કે પરિપૂર્ણ થઈ શકશે? બિલકુલ. મેં આપને કહ્યું કે 100 કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા છે. હજી આવનારા દિવસોમાં અમારી જે કાંઈ જરૂરિયાત હશે, કેમ કે અહીંયા નામાંકન ભરવામાં પોતે આવ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તો એમની લાગણીઓ છે કે મારે વિસાવદરની જનતા માટે કંઈક કરવું છે. તો અહીંથી ચૂંટાવી દઈએ, તોતિંગ લીડથી એમનો વિજય થાય તો અમારા પ્રશ્નોનું નિરાકરણ 1 જ વર્ષમાં કરવાની મારી જનતાને બાહેંધરી છે. અમારી સાથે જોડાયા અને આ વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ભૂપેશભાઈ ભાયાણી કે જેમને વિસ્તૃત આપણી સાથે વાત કરી છે. શું માહોલ છે, માહોલ કેવી રીતે બદલાશે અને કિરીટભાઈ જો અહીંથી ચૂંટાઈ જાય છે તો તેમને બાહેંધરી આપી છે આ પ્લેટફોર્મના માધ્યમથી કે 1 વર્ષની અંદર વિસાવદરની જનતાના, ભેસાણ તાલુકાના જે કંઈ પણ પ્રશ્નો છે તે પ્રશ્નોનું ચોક્કસપણે નિરાકરણ લાવીશું અને એના માટે તેમને બાહેંધરી આપી છે. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. ગ્રાઉન્ડ રિયાલિટી પર છીએ અને જનતાનો મિજાજ જાણવાનો એક નાનો અમથો અમારો પ્રયાસ છે. આપના સુધી આ જ પ્રકારે અલગ વિડીયોના માધ્યમથી જોડાતા રહીશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.